દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. પ્રભુ તો પોતાના યશનો વિસ્તાર કરે છે. ગોપીઓ જ્યારે દધી મંથન કરીને માખણ કાઢે, આંખમાં આંસુ આવે કે પ્રભુ કેમ કરીને તને ધરાવું. અને ઠાકોરજી ચોર બનીને પણ ભક્તોના મનોરથો પૂરા કરે. અને ગોપીઓ તો માનતા રાખે ગિરિરાજ બાવાની, એ ગિરિરાજ બાવા તને દૂધ ચડાવીશું જો ઠાકોરજી મારા ઘરે આવે તો. અને જેના ઘરે ચોરી થાય ને એ તો મોટો ઉત્સવ કરે. બધી જ ગોપીઓને આજુબાજુ ભેગી કરીને થોડું થોડું અધરામણતું દઈ આપે અને કહે મારા ઘરે ઠાકોરજીએ કૃપા કરી છે. અને પોતાનું ઘર જાણીને આવ્યા. શાસ્ત્રો અને સંતો તો કહે ચોર તો માણસ છે, એક 25 પૈસા લઈને પણ પેદા નથી થતો. અને આખી જિંદગી આ મારું, પેલું મારું, ફલાણું મારું, મારું મારું માનું. તમે જેવું બોલો ઠાકોરજી એવું કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે તને ચોક્કસ મારું. અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કહે તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. અને ગોપીઓ કહે સાધારણ ચોર તો નજર બચાવીને ચોરી કરે, આ કનૈયો તો નજર મિલાવીને ચોરી કરે છે. નિત્ય નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે. નિત્ય નવો જાગેલા ભાવનું ગ્રહણ કરવા પરમાત્મા આવે છે. ભક્તોના મનોરથો પૂરા કરવા માટે આવે છે. ભગવાન માટે કોઈ વસ્તુની મહત્તા ક્યાં છે? ભગવાનને તો ભય એક જ વાતનો હોય છે કે ક્યાંક મારા ભક્તનું દિલ ન તૂટી જાય. એણે જે મનોરથ કર્યો છે મનોરથ એના મનમાં ન રહી જાય. કેમ કરીને એનો મનોરથ પૂરો કરું? દેવતાઓ એમ કહે પણ પ્રભુ આમાં આપની નિંદા લોકો આપને ચોર કહેશે. પ્રભુ કહે નિંદા ઓઢીને પણ મારો ભક્ત રાજી થાય એ કરવા માટે હું બંધાયેલો છું. અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. ભક્તની પ્રસન્નતામાં જ મારો આનંદ છુપાયેલો છે. પ્રભુનો આનંદ ક્યાં? એને શું મેળવવાનું છે? એને કાંઈ મેળવવાનું બાકી નથી. બસ ભક્ત પ્રસન્ન થાય ને એમાં જ ભગવાનની પ્રસન્નતા છે. આમ પ્રભુએ ચિત્તચોરીની લીલા કરી છે. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા. માટીનો ગોળો બનાવ્યો, ઠાકોરજી ધીમે રહીને મોઢામાં મૂકી દીધો. અને મોઢામાં મૂક્યો એટલે જોઈ ગયા દાઉજી, લાલન તુમને મિટ્ટી ખાઈ, મૈયા સે કહે દૂંગા. મૈયા પાસે આવ્યા, મૈયા 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 લાલન ને મિટ્ટી ખાઈ, એને माटी खादी. अच्छा अभी मैं देखती. दौड़ती हुई आई यशोदा जी, कहने लगी लालन देखो दाऊ जी क्या कह रहे हैं, तूने मिट्टी खाई. और प्रभु बोले मैया मैंने मिट्टी नहीं खाई. હવે અહીંયા બધા સંતો વિચારકો મહાત્માઓ બધા ચર્ચામાં પડી ગયા. અરે માટી ખાધી તો છે, પછી ખોટું બોલે ને ઈશ્વર કહેવાય? મોઢામાં મૂકી અને ભગવાન કહે નાહમ બક્ષી તો અમે ખાધી નથી. જે અસત્ય બોલે એને ઈશ્વર કહેવાય? શું ભગવાન ખોટું બોલે છે? એટલે સંતો મહાત્મા આચાર્યો અર્થઘટનો કરે. ભગવાન કેવા છે? ગર્ભમાં આવ્યા ભગવાન ત્યારે જ દેવતાઓ સ્તુતિ કરતા કહ્યું ને, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સયોની નિહિતમ ચ સત્ય. જે સત્ય રૂપ છે એ તો પરમાત્મા છે, પછી અસત્ય કેમ? આચાર્ય અર્થ કરે ભગવાનની વાણીને સમજવી સરળ નથી. પૂછ્યું યશોદાજીએ તે માટી ખાધી? પ્રભુએ કહ્યું નાહમ ભક્ષિતવાન, મેં માટી ખાધી નથી. શું ભગવાન ખોટું બોલી રહ્યા છે? એક અર્થ આચાર્યો એમ કર્યો, ઠાકોરજી કોઈ દિવસ ખોટું ન બોલે, પ્રશ્ન જ ખોટો હતો. શું પ્રશ્ન હતો? તે માટી ખાધી? ઠાકોરજી કહે મેં માટી નથી ખાધી માં, આ વ્રજરજ છે, આ સાધારણ માટી નથી. મેં તો વ્રજરજ પધરાવી છે, તું એને માટી કહે છે? मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए, और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. मुक्ति भगवान પાસે આવીને કહેવા લાગી કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? પ્રભુએ કહ્યું વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. જો વ્રજની રજ તારા માથે ઉડીને લાગે ને તો મુક્તિ, તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજ રજમાં છે. એટલે પ્રભુ કહે માં તું વ્રજરજને માટી કહે છે? આ માટી નથી, આ તો વ્રજરજ છે. એટલે પ્રભુએ ના મેં માટી નથી ખાધી, મેં તો વ્રજરજ પધરાવી. બીજો અર્થ એમ કર્યો, જ્ઞાન પરક ઉપનિષદમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું, દ્વા સુપર્ણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જે ઉપનિષદમાં એક ચિત્ર છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે, એ જીવાત્મા, અને એક દ્રષ્ટા ભાવે જોતો રહે એ પરમાત્મા. એટલે ભગવાન કહે છે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. નાહમ ભક્ષિતવાન, મેં ખાધું નથી, હું ખાતો નથી, હું દ્રષ્ટા છું. જીવનું આ કર્મ છે. એટલે એક અર્થ ઉપનિષદ પરક કર્યો.
ત્રીજો અર્થ બતાવ્યો આચાર્યોએ કે પ્રભુ કહે છે માટી ખાધી નથી, તો ઠાકોરજી સાચું કહે છે, કારણ કે પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે. તો કે આવું કઈ રીતે સંભવે? પોતાના મુખમાં નાખ્યું તો ખવડાઈ ક્યાં? ખાધી જ કહેવાય. આચાર્યોએ અર્થ કર્યો કે ઠાકોરજી જ્યારે પૂતનાને મારી રહ્યા હતા અને પૂતના સ્તનમાં વિષ લગાવીને આવી હતી વ્રજમાં અને બધા બાળકોને સ્તનપાન કરાવી, એ વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવતી હતી. એટલે જેટલા નવજાત વ્રજવાસીના બાળકો હતા એના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું. એની સાથે જેટલા વ્રજના બાળકો હતા નવજાત, જેને પૂતનાએ મારી નાખ્યા હતા, એના પ્રાણો પણ ભગવાને ખેંચી લીધા અને એ બધા ભગવાનની અંદર આવી ગયા. અને એ નવજાત વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ તો વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. વ્રજમાં જન્મ્યા છતાંય વ્રજ રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરી આ વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ ખાધી નથી પણ વ્રજના બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન અંબ. જો કૃષ્ણ આ ત્રણ વગર અધૂરો છે. એના હાથમાં વેણું ન હોય, બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રેણું ન હોય તો આ ત્રણ વગરનો કૃષ્ણ પણ અધૂરો લાગે. આ રેણુથી જ તો મહત્તા. વ્રજમાં રજ કોની? આટલી રજ વ્રજની મહત્તા વધારે છે. સૌથી પહેલી ઠાકોરજીના ચરણોની રજ એ વ્રજમાં છે. બીજું ગોપીઓના ચરણની રજ. જો ઉદ્ધવજી પણ વ્રજમાં ગયા ને ત્યારે બ્રહ્મ બ્રહ્મ ભગવાન ભગવાન કરતા કરતા ગયા, પાછા વળ્યા ત્યારે વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ ભીક્ષ્ણસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓની ચરણ રજને વંદન કરતા કરતા આવ્યા. જે ત્રિલોકને પાવન કરી રહી છે એ ગોપીઓની ચરણ ધૂલીને હું વંદન કરું છું. ત્રીજી રજ વ્રજમાં એ છે ગોરજ, ગાયોની ખુરરજ. આપણે ત્યાં મુહૂર્ત સમયમાં પણ ઉત્તમ મુહૂર્ત, જ્યારે પણ વલ્લભકુલની કંકોત્રી જુઓ તો લગ્નનો સમય શું લખ્યો હોય? ગોધુલી બેલા. જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એની ખુરથી રજ ઉડતી હોય ને, એ મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત કહેવાય, સૌથી પવિત્ર સમય કહેવાય. ગોપીઓ પણ કહે છે ને કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને વનમાં આવે અને એક ખુરરજ ઉડે અને પ્રભુના મુખમાં લાગે. આંબાની મોહરને તોડીને મસ્તક પર ખોસી લીધું છે, મોરપીંછ ખોસ્યા છે, નોંજણું બાંધી લીધું છે મસ્તક પર, તટી પર પીતાંબર છે, વેત્રને ગોળ ગોળ ફેરવતા ય ય કરતા ગાયોને ચરાવતા ચરાવતા જ્યારે આપ ગોકુળ પધારે છે. પ્રભુ કહે મેં માટી ખાધી નથી, ખવડાઈ છે. ઠાકોરજી કહે તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલી દે, જોઈ લે. યશોદા હા ખોલો લાલન, મુખ ખોલો. અને જ્યાં પ્રભુએ મુખારવિંદ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારત વર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ ઉપર ઉભેલા યશોદાજીએ પોતાને જોયા, ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક બાળક નહીં પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા અપરાધ કર્યા છે, આને વડી છું, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું. મારા જેવો દુષ્ટ બીજું કોણ હશે? આને તો સુવર્ણના સિંહાસનમાં પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો સેવાનું સુખ લેવા માટે આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. જો આપણે ત્યાં બે પદ્ધતિ છે ને હિન્દુ ધર્મમાં. એક છે પૂજન પદ્ધતિ, પંચોપચાર ષોડશોપચાર પૂજા કરવામાં આવે અને જે વિધિ વિધાન છે આહવાનથી લઈને વિસર્જન સુધી આખી વિધિઓ કરવામાં આવે. અને બીજું છે સેવા માર્ગ, જે હવેલીમાં થાય, મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ. એટલે કે પ્રભુનું ડેઈલી રૂટીન, જાગે અને પોઢે ત્યાં સુધી. ચાર રીતે પ્રભુની સેવાના પ્રકાર ઉપચાર થાય સેવામાં: બ્રહ્મોપચાર, બાલોપચાર, ગ્વાલોપચાર અને રાજોપચાર. આ ચાર ઉપચારથી ભગવત સેવા આપણે ત્યાં થાય છે. બ્રહ્મોપચાર, પ્રભુ બ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક ને પંચામૃત ને આ બધા ક્રમ થાય. બીજું પ્રભુ બાલોપચાર, બાળક છે એટલે નાના બાળકને જેમ રાખીએ એ રીતે સેવા થાય. એ જાગે પહેલા એની માં કેવું દૂધ ને બધું તૈયાર કરી રાખે,
એમ પ્રભુ જાગે એના પેલા મંગલ ભોગની બધી જ તૈયારી રાખ. મંગલ ભોગ આની કે રાખ્યો और गिरधर लाल स्वादन सो चाख्यो. प्रात समय उठी के ब्रजबाला गावत मंगल गीत रसाला कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दह्यो बिलोवे. પ્રભુ માટે પહેલેથી જાગીને તૈયારીઓ કરી રાખી, એક બાળકને જેમ રાખી. અને પ્રભુ જાગે એટલે મંગળા, પાછા શૃંગાર થાય, પાછા ગ્વાલ આરોગે, પાછા વનમાં જઈને રાજભોગ આરોગે, પોડી જાય એટલે અનવસર, પાછા જાગે એટલે ઉત્થાપન, પાછા ગોકુલ તરફ આવે એટલે સંધ્યા આરતી, ભોગ સંધ્યા, અને નંદાલયમાં આવે ભોગ આરોગે શયન, અને શયનના દર્શન આપીને પોડી જાય. આ અષ્ટયામનો આપણો સેવાક્રમ. એટલે કે નંદાલયમાં નંદ બાબાના ઘરમાં ઠાકોરજી સવારથી સાંજ સુધી જે રીતે રહેતા એ રીતનો સેવાક્રમ, ભાવક્રમ કરવો એને કહેવાય સેવા માર્ગ. પુષ્ટિ માર્ગમાં જે સેવા થાય છે ને એ ઠાકોરજીનું ડેલી રૂટીન નંદાલયમાં જેવું હતું એ ભાવથી આપણે ત્યાં મંગળાથી શયન સુધીનો સેવાક્રમ થાય. તો ઘણી વાર બહાર દર્શન કરવા આવેલાને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે. એટલે ઘણા ને આ મોડું કેમ થયું, આ આમ કેમ થયું, આ કેમ થયું, પાછા દર્શન બંધ કેમ થઈ ગયા. બહાર ઉભેલાને ખબર હોવી જોઈએ કે ભીતર શું ચાલે છે. થોડોક સેવાક્રમનો જ્ઞાન આપણને હોવું જોઈએ. આજે કયો ઉત્સવ છે, કેવો ક્રમ હશે, શું શૃંગાર, રોજના શૃંગાર જુદા, રોજની સામગ્રી જુદી. આખો આપણે ત્યાં સેવાનો ક્રમ છે. એમને એમ કોઈને શોખ નથી થતો કે દરવાજા બંધ કરી રાખીએ. બહાર દરવાજા બંધ છે, અંદર તો બધું કામ ચાલુ જ છે, અંદર તો સેવા થઈ જ રહી છે. પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ, દરેક સેવા કરનારને, એક દર્શન કરવા આવનારને એ ખબર હોવી જોઈએ કે ભીતર શું થઈ રહ્યું છે. અને એ ખબર હશે તો ક્યારે બૂમ નહીં પાડો કે આજે 10 મિનિટ લેટ કેમ થયું. એમ તો સમયસર જ હોવું જોઈએ, પણ ક્યારેક કોઈ મોટો સેવાનો ક્રમ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું થયું. અને બને તો આપણી ઉતાવળને કારણે ઠાકોરજીની સેવામાં ફેરફાર ન કરવા જોઈએ. તમને દર્શન થઈ જાય એટલે ઠાકોરજી જલ્દી ભોગ સરાઈ, આ તો શ્રમ આપ્યો કહેવાય. જે મૂળ સેવા ક્રમ મહાપ્રભુજી ગુસાઈજી અને આપણા પૂર્વાચાર્યો લખ્યો છે, બને તો એમાં ઓછામાં ઓછા ફેરફાર કરે. કારણ કે ઠાકોરજી એનાથી ટેવાયેલા છે. પુષ્ટિ માર્ગ એ ભાવનો માર્ગ છે. અહીંયા અન્ય મર્યાદા માર્ગ જેવો ક્રમ નથી, પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે. અહીંયા તો રોજ ઠાકોરજીને જે ચમચી ધરતા હોય ને એ જ ચમચી ઠાકોરજી આગળ ધરાય. જે જારીજી ધરતા હોય, ગોપાલાલજીને જે જારીજી આવે ગોપાલાલજીને જ આવે, બાલકૃષ્ણલાલજીને જે આવે એમની આગળ એ જ ધરાય. મહાપ્રભુજીને જે જારીજી હોય મહાપ્રભુજીની આગળ જ ધરાય. ગમે તે જારી લઈને ગમે ત્યાં પધરાવી લીધું એ તે સેવા નથી થતી. પ્રભુ એનાથી ટેવાયેલા છે, એમને આદત છે. એટલે સેવાક્રમ એ ભાવ પ્રધાન છે. અને એટલા માટે જે ક્રમ છે ઉલટાનું આપણે પૂછવું જોઈએ કે આવા સમયે અમારે શું કરવું જોઈએ, કઈ રીતનો ક્રમ સાચવવો જોઈએ, અમારા ઘરે ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવીએ. અમને તો આવું ફાવે એટલે અમે આવું જ કરીએ. આ નબળા વ્યક્તિનો છે. ઠાકોરજીને શું ગમે હું એ રીતે લાલ લડાવું, આ વૈષ્ણવનો ક્રમ છે. નહીં તો અમને તો આવું જ ગાતા ફાવે એટલે આવું જ ગાઈએ, પણ આ ગાવામાં ઠાકોરજીનો આનંદ છે. એને જો અષ્ટસખાની વાણી ગમે તો હું અષ્ટસખાની વાણી કહું. મારા ઠાકોરજીને જે ગમે એ રીતે હું લાલ લડાવું. અને એ ક્રમ સાચવી રાખવો એ આપણું ગૌરવ છે. આપણા ઠાકોરજી જેનાથી પ્રસન્ન થાય છે એની પ્રસન્નતા બની રહે એ આપણી જવાબદારી છે. તો ક્યાંય પણ તમે જાઓ ને, તમારી સુવિધાને કારણે ઠાકોરજીને શ્રમ ક્યારેય ન કરાવતા. ક્યારે પણ પોતાના લૌકિક વગનો ઉપયોગ કરી ઠાકોરજીને શ્રમ પડે એવો પ્રયાસ ક્યારેય ન કરતા. કારણ કે પ્રભુના સુખનો વિચાર એ જ સેવા છે. એના કરતા દર્શન ન કરીએ સારું, પણ આપણે જઈને ઠાકોરજીને શ્રમ આપીને આવીએ એ ઉત્તમ ક્રમ ન કહેવાય. મારા માટે પ્રભુને ઉતાવળ ન કરાવતા હો, પ્રભુને જે ક્રમ થાય એ જ કરજો. ઉલટાનો આવો આગ્રહ રાખો. પણ જ્યારે જ્યારે આપણા સુવિધા માટે આપણે મંદિરની વ્યવસ્થાઓ બગાડીએ, તીર્થોની વ્યવસ્થાઓ બગાડીએ, ધર્મસ્થાનોની વ્યવસ્થા બગાડીને આવીએ, તેમાં પ્રભુ નારાજ થાય.